હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને. આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છીએ ને. આજે તો રવિવાર છે એટલે આરામથી ઉઠે છે, કારણ કે વાતાવરણ ખૂબ સરસ મજાનું થઈ ગયું છે. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કારણ કે શનિવારે રાત્રે વરસાદ અમારે રાજકોટની અંદર સારો પડ્યો. ધીમે ધીમે ક્યારેક થોડોક ટાઈમ વધારે ચાલુ છે ને અત્યારે જો વાતાવરણ જોઈ લીધું, વાદળ છાયું છે, ખૂબ સાટાની એવું પડે છે. ને આપણે જો સવારમાં નાહી ધોઈને સરસ મજાના દાઢી બાઢી કરાવીને બાબલા જેવા થઈને તૈયાર થઈ જાય છે. અને અમારે બધા તૈયાર થઈ ગયા. જો અમારે બાબલું અહીંયા, એ બાબલું અમારે ખાવામાં વ્યસ્ત છે. જો બોલતું નથી, જો એને ખાવું છે. મમ્મી બેસી ગઈ, એનો પુટલો ખાઈ ગઈ. હવે અમારે નાસ્તો કરવો છે. અત્યારમાં સવારમાં સરસ મજાનો પુટલો કરી દીધો તો ખાઈ ગઈ છે. મમ્મી નાસ્તો કરવા બેસી ગઈ છે. નાસ્તામાં જો આવું છે ભાઈ. નવ્યા નવું કહેવાય નવું મેગી બનાવી છે. રવિવાર છે, મેગી ખાવાનું ચાલુ કરી દો. ખાવી તારે મેગી માટે જો ખારી કેવી ખવારતા નથી મેં આને મેગી પુટલો ખબર દીધો છે, પણ આ તો મને વેન કરે. સમજો અમે બહુ મેગી ખાતા નથી, કારણ કે મેગી બહુ સારી નહીં. એટલે ક્યારેક 15 દિવસ મહિને એકાદ વખત હોય તો રજાનો દિવસ હોય તો જ હોય. પછી ખાઈ લીધી જોવા માટે કઈ છે ની ડીશ માં જો લે આગળ એને ખબર છે મને કાઈ નથી આપતા. ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. આજે રજાનો દિવસ તો છે, પણ વાતાવરણ કેવું છે એના ઉપર છે. બાકી જવા મળે ના મળે બગીચામાં તમે ત્યાં, તો કન્ટિન્યુ બને રહેજો. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દીધી. ફેમિલી જુઓ તો અહીંયા વાગી ગયા છે બપોરના 1:15 જેવું થઈ ગયું છે. અને વરસાદ અંદર થોડો ચાલુ હતો. અને આપણે જો સરસ મજાનું કાર્ય કરવા ગયા હતા આપણે શાક માર્કેટમાં વસ્તુ લેવા ગયા હતા. જો આપણે શાક માર્કેટમાંથી ઘણા બધા કેળા લઈ આવ્યા છીએ. 10 ડઝન કેળા લઈ આવ્યા છીએ. આપણે અહીં કેળા આપણે અમારી બાજુમાં ગૌશાળા છે ને ગાયું છે, અને બાજુમાં એક મંદિર છે. તો ને બે જગ્યાએ આપણે ગાયોને કેળા ખવડાવવાના છે, અને મંદિરે પ્રસાદીમાં કેળા આપવાના છે. તો એ બધું આપણે બપોર પછી કરવાના છીએ, ગૌશાળામાં જવાના છીએ. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બનાવી દેજો. અને કેવું લાગે, કેવું કાર્ય લાગ્યું ત્યારે કોમેન્ટ કરી દીધો. અને જમવા બેસી ગયા છે. ને જમવામાં જો આજે પણ સરસ મજાનું પૌષ્ટિક આહાર છે. જો કારેલાનું શાક છે, ભૂંગળા છે, ઠંડી છાશ છે ને એવું બધું. આપણે એકલા બહાર બેઠા છીએ અને અમારા અંદર જો અંદર ખાઈ છે, કારણ કે અંદર જમે છે. આપણે બહાર જમવા બેસી ગયા છીએ. જમવાનું રેડી છે. બહારનું તમને વાતાવરણ બતાવી દો. જો છે ને એવું બધું છે. ચાલો તો જમી લઈએ ને પછી આપણે મળીએ. ફેમિલી જોવો તો વાગી ગયા છે સાંજના 6:30 જેવું થઈ ગયું છે. ને આખો દિવસ જો વરસાદ ને એવું હતું ને આપણે તમને વહેલા કીધું કે આપણે ગૌશાળામાં જવું છે ગાયોને કેળા ખવડાવવા માટે. ને જો આપણે ગૌશાળા આવી ગયા છે, ડાયરેક્ટ દઈ દેતો હાલ, ખોલવાનું હોય. ડાયરેક્ટ દેવાનું જો. હવે અમારે જો કેળા ખવડાવે, હાથ નાના રાખજો પડે જો. ગાયોને જો કેળા ખવડાવવાનું કામકાજ ચાલુ છે. આવી ગયા જો ગૌશાળા છે અમારી બાજુમાં છે, કષ્ટભંજન ગૌશાળા. નવી આમ જોજો, બીજી નીચે ન પડો, આખો બગડે નહીં. ખોલવાને ડાયરેક્ટ દેજો. હાલ બીજી ગાય જો. વાહ વાહ જો. જય માતાજી. તો જો સરસ મજાની ગૌશાળા છે. ચાલો તો જો ગાયોને કેળા ખવડાવવા માટે આવ્યા છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહીશું. તમે જો તો બસ ફ્લોર આવી છે. સરસ મજાના કેળા લીધા આપણે સરસ મજાના કેળા ખવડાવી રહ્યા છે. ભાઈ કેળા લઈ દીધા છે, ભાઈ ખવડાવી રહ્યા છે.
નવ્યાનો વારો આવ્યો. ફોટો પાડ્યો. જો ફેમિલી અમારે રમેશભાઈ અમે કેળા ખવડાવે છે જો, કારણ કે ગાયો એમને બધી ખબર છે એમ ગાય મારે એકાઉન્ટ નથી મારતી. હા નક્કી ન હોય આમાં તો ક્યારેક કંઈક કે મારતી હોય તો ડાયરેક્ટ ફંડ હલાવી જાય ને જો આવું છે કે સરસ મજાનું આપણે કેટલા દિવસનું હતું ગાયો માટે કંઈક ચારો કે ગમે તે વસ્તુ પણ એવું વિચાર્યું કે ગાયોને કેળા ખવડાવી તો વધારે સારું. એટલે જો આજે રવિવારનો દિવસ હતો, રજા હતી એટલે બપોરે કેળા લઈ આવ્યા હતા ને સરસ મજાની ગાયોને જો ચાલો ચાલો તો કન્ટિન્યુ બની રહેજો. જય માતાજી. તો અહીંયા વાગી ગયા છે સાંજના 8:30 જેવું થઈ ગયું છે ને આપણે જો અમે જમવા બેઠા છીએ અને જમવાનું તો આજે બનાવ્યું છે ને કારણ કે રવિવાર હતો એટલે આપણે ગૌશાળા ગયા હતા ને ગૌશાળા આવીને પછી નવી બેન ઘડી રમ્યા તો ટાઈમ ઓછો મળ્યો એટલે બહારથી જમવાનું લઈ આવ્યા છે અને જમવાનું છે આજે જો શું છે નવ્યા જમવાનું એ તો અમારે જો રોટલી તોડી એમ જો એ જો જો ખાલી અમારે કરતું જો શાકમાં બોલ્યું અને આ ચાલુ જો છે ને અમારે હાથે ખાય છે હજુ હાથ હજુ હાથ અમારે કપડા લૂકી નાખી દીધું. નાનો લોકો બચું અમારે એવું છે ચોખ્ખી બહુ અમારે ગોબરું જરાય ન ગમે, ક્યાંય કચરો પડ્યો ન હાલે, હાથ ખરાબ ન હાલે બધું. ચાલો તો જો પનીરનું શાક લાવીએ છીએ અને સાથે પૂરણપૂરી પણ છે પણ એ છેલ્લે ખાવાની છે તમારે. આ પછી ક્યાં જાય હાથ ચેરી છું ને ત્યાં શું લાવ્યો બિલ લેવાનું લાવ બિલ વહી ગયું ને બારું જો બિલ બારું લેવા કે વાહ પાછી આવતી રહે આવતી રહે આ બે જતા જગ્યાએ આ એની જગ્યા છે એની જગ્યાએ જ બેવાનું, કોઈ જગ્યા પર નહીં બેવાનું પાછું. હા જો ચાલો તો અમે જમી લઈએ. મજા આવે આમ બાળકો સાથે જો ને, પણ અમારે બાળક જરીક સમજદાર એટલું છે ને તોફાની એટલું છે જો, આની બગેર અડો તો પાછું મેળ નો આવે અમારે. રોટલીને હાથમાં લીધી છું કઈ હાથમાં નહીં આવે પછી મેં કટકો બીજો આપો તો નહીં એ નહીં બાજુ એને હાથે જ તોડવાનું. ટેલેન્ટેડ છે ને જરીક તોફાની છે અમારે તો હાલે બધું. બાળક છે બાળકની રીતે જીવે. ચાલો તો જમી લઈએ અને પછી આપણે જમીને પાછા જો તો પાછા કીડા ખવડાવવા આવે છે ગાયોને. હવે બીજું જ નથી. ફેમિલી જો બીજો દિવસ સવારનો થઈ ગયો છે ને બીજા દિવસે પણ આપણે કેળા ખવડાવવા આવી ગયા છીએ જો. હા તાર વારો આવશે મારે. પણ મને છોકરીને મોબાઈલ બે નથી બોલું. બીજા દિવસે કેળા ખવડાવવા આવી ગયા છે. કેળા જમવા છે બીજું નવ્યા એ બી હાથમાં કેળું લઈ લીધું છે. જો શીશો પાડે છે. તારે ખવડાવ ને તમે ખવડાવી દે તો અરે હજી એક લઈ ના ના બસ નવ્યા પાસે કીડું છે એ ખવડાવવાનું બાકી છે. નવ્યા હમણાં એના પપ્પા આવે એટલે ખવડાવશે. નાની નાની ગાયોને દાણા ખવડાવવા ગયા છે. અહીંયા ચાલે એવી જગ્યા નથી એટલે અમે લોકો અહીંયા બહાર જ છોડાવવું પછી
અને નવ્યા અહીંયા નવ્યા ખવડાવશે હમણાં ગાયને એ ખૂટડો મારે છે એમ કે નવ્યા એ માએ છે અમે તારા પપ્પા આવે ને ત્યારે હા બેટા